5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો પર રાખવામાં આવેલ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ઇકો ટુરિઝમ કેવડી ખાતે જિલ્લા કક્ષાના પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણની શુભેચ્છા આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે પર્યાવરણ દિવસ આખા વર્ષનો હોય છે, પરંતુ લોકોમાં વધારેમાં વધારે પ્રચાર પ્રસાર કરવા માટે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આજે દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે છોટાઉદેપુર જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે વિવિધ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ, ગ્રામ પંચાયતોમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને અપીલ કરતા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જેટલું બની શકે એટલા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ નહીં કરીએ એની જગ્યાએ પેપર બેગ, કાપડની થેલીઓ ઉપયોગ કરી શકાય છે. એનાથી પ્લાસ્ટિકનું પોલ્યુશન ઓછું થશે. અત્યારે આપણે પર્યાવરણના ધ્યાન રાખીશું તો આવનાર સમયમાં જે પેઢી આવશે એમને સારું પર્યાવરણ મળશે. આ કાર્યક્રમમાં દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્માએ પણ ઉપસ્થિત મંડળીઓના પ્રમુખો, વન વિભાગના અધિકારીઓ અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્મા અને વન વિભાગના અધિકારીઓ દ્વારા ઇકો ટુરિઝમ કેવડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસસીએફ ઇન્દ્રવદન રાઠવા, આરએફઓ નિરંજન રાઠવા સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મંડળીના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.